નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના રાઉન્ડ ધ ટેબલ કાર્યક્રમમાં. હું છું આપની સાથે રાધા. મારી સાથે મારા સહયોગી વૈભવી પણ આપણી સાથે જોડાયા છે. રાઉન્ડ ધ ટેબલમાં આજે આપની મુલાકાત એક એવા વ્યક્તિ વિશેષની સાથે કરાવવા જઈ રહ્યા છે જેમણે આણંદની ગલીઓમાંથી બહાર નીકળી અંતરિક્ષના આકાશમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે. એક 13x13ની નાનકડી ઓરડીમાં રહી અને બ્રહ્માંડને જોવાનું સપનું જેમણે સાકાર કર્યું છે. જેમણે ગુજરાતી માધ્યમમાં પોતાનો અભ્યાસ શરૂ કર્યો, ત્યારબાદ એક બાદ એક પગથિયા ચડ્યા અને નાસા બેઝડ રિસર્ચ પ્રોજેક્ટમાં તેમણે કામ કર્યું છે. એટલે કે જેમના મનમાં એ હોય છે કે ભાષા, પરંતુ જેનું મક્કમ મન હોય છે એને ભાષાના સીમાડા ક્યારેય નથી નડતા. આ વાત તેમણે સાબિત કરી છે. વિદેશમાં ઉત્તમ તકો તેમને મળી, પરંતુ એ તક છતાં પણ દેશની ધરતી પર પરત આવી અને અહીં કામ કરી રહ્યા છે. એવી દેશની દીકરી ડોક્ટર એકતા શાહ આપણી સાથે જોડાયા છે. મેમ, આપનું ખૂબ સ્વાગત છે રાઉન્ડ ધ ટેબલમાં. થેન્ક યુ સો મચ. મેમ, શરૂઆત કરીએ એ જર્નીથી. એટલે શરૂઆતમાં જેવી રીતે કહ્યું કે 13x13ની એ નાનકડી ઓરડી, ત્યાંથી શરૂઆત અને નાસાના પ્રોજેક્ટ પર કામ કર્યું. આખી આપની સફર કેવી રહી? અત્યારે જો પાછળ ફરીને એકવાર આપ જુઓ છો તો શું અનુભવો છો? જી, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ અહીંયા મને ઇન્વાઇટ કરવા માટે. ઇટ ઇઝ અ પ્લેઝર. અને મારી જર્ની, હું આણંદથી છું અને એઝ યુ સેડ કે નાનકડી રૂમમાં હું મોટી થઈ, બટ વિચારો એ રૂમ સુધી લિમિટેડ હોવા જરૂરી નથી, રાઈટ? વિચારો તો આપણા અવકાશના સ્પર્શ એવી રીતના હોઈ શકે અને એની માટે મારા પેરેન્ટ્સનો એમનો બહુ જ સપોર્ટ રહ્યો. બટ હું ગુજરાતી મીડિયમમાં હતી, એઝ યુ મેન્શન. 12th સુધી હું ગુજરાતી મીડિયમમાં હતી અને એ દરમિયાન મને ફિઝિક્સ ટીચર મારા જલદીપ વ્યાસ સર, એમનો બી બહુ જ સપોર્ટ રહ્યો. 12th સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યા પછી મને એન્જિનિયરિંગમાં બધામાં એડમિશન મળતું હતું, બહુ સારી સારી યુનિવર્સિટીઝમાં. બટ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ સાયન્ટિસ્ટ. એક વૈજ્ઞાનિક બનવું હતું મારે, અને એ બી ખગોળ વૈજ્ઞાનિક, જે તારાઓનું ભણે, બ્રહ્માંડનું ભણે. તો એની માટે મેં બીએસસી ફિઝિક્સ કર્યું MS યુનિવર્સિટી બરોડાથી. પછી માસ્ટર્સ ઇન ફિઝિક્સ એ IIT બોમ્બેથી કર્યું અને એ પછી PhD ઇન એસ્ટ્રોફિઝિક્સ એની માટે મારું સિલેક્શન થયું અમેરિકાની રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં. અને એમાં આખા વર્લ્ડમાંથી 3 જણ સિલેક્ટ થયા હતા એન્ડ આઈ વોઝ વન ઓફ ધેમ. અને એમાં હું બહુ લકી હતી કેમ કે એનો 1 વર્ષનો ખર્ચ, એ ફીઝ 40 લાખ રૂપિયા અને એવા 6 વર્ષ. તો એની માટે મને ફંડિંગ મળ્યું. એટલે બેઝિકલી નાસાએ યુનિવર્સિટીને ફંડ આપ્યું અને યુનિવર્સિટી મારી કોસ્ટિંગ એ કવર કરીને સાથે સાથે મારો જે રહેવા કરવાનો ખર્ચ હોય એ બી મહિનાના 1.5-2 લાખ રૂપિયા. તો એની માટે બી મને રિસર્ચમાં સ્ટાઇપેન્ડ મળ્યું. એટલે મારે અહીંયાથી જનરલી જે લોકો જતા હોય છે એમણે કે 2-3 જોબ કરવી પડે, ત્યાં યુએસમાં પોતાને સપોર્ટ કરવા. બટ આઈ વોઝ વેરી લકી કે મારું રિસર્ચ જ મારું વર્ક હતું અને એના થ્રુ જ આખું મારું આ ફંડ થયું. તો 6 વર્ષ મેં ત્યાં PhD કર્યું એસ્ટ્રોફિઝિકલ સાયન્સીસ એન્ડ ટેકનોલોજીમાં. નાસા ફંડેડ પ્રોજેક્ટ્સ કર્યા અને એ પછી બીજા 3 વર્ષ મેં રિસર્ચ કર્યું એ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાં. એ દરમિયાન પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ મેં કરીને એ દરમિયાન વર્લ્ડના મોટા મોટા ટેલિસ્કોપ્સનો ઉપયોગ કરવાની મને તક મળી. અને આ ટેલિસ્કોપ્સ બી જે હવાઈમાં સ્થિત છે એ 7-8 માળની બિલ્ડિંગ જેટલા મોટા હોય. અને એમાં બી એક નાઇટનો ખર્ચ યુઝ કરવાનો 1 કરોડ રૂપિયા હોય. પણ 1 કરોડ રૂપિયા તમે આપો તો યુઝ કરવા મળે એવું ના હોય. આખા વર્લ્ડમાંથી એમાં પ્રપોઝલ્સ જતા હોય કે આ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આપણે આ ઓબ્ઝર્વ કરીએ અને એમાંથી બેસ્ટ પ્રપોઝલ સિલેક્ટ થાય. તો એમાં અમારા પ્રપોઝલ સિલેક્ટ થયા અને આ ટેલિસ્કોપનો ઉપયોગ કરવાની મને તક મળી અને એનો ઉપયોગ કરીને મેં બ્રહ્માંડમાં 6 નવા ગેલેક્સી ક્લસ્ટર્સની શોધ કરી. અને બેઝિકલી ગેલેક્સી ક્લસ્ટર એ કેવી રીતના આપણે કહી શકીએ કે જે રીતે આપણો સૂર્ય એક તારો છે, એવી રીતે કરોડો તારાઓ ભેગા થઈને એક ગેલેક્સી બને. એક જેને આપણે આપણી આકાશગંગા કહીએ છીએ, એક ગેલેક્સી છે. અને એવી હજારો ગેલેક્સીઓ ભેગી થઈને એક જે બ્રહ્માંડમાં એક રચના બનાવે એને આપણે કહીએ ગેલેક્સી ક્લસ્ટર. અને આ ક્લસ્ટર બી બ્રહ્માંડ નાનું હતું ત્યારે બનતા હતા ને એ દરમિયાન મેં આવી 6 રચનાઓની 6 મેગા સિટીઝ ઓફ ગેલેક્સીઝ જે ફોર્મેશન ફેઝમાં હતા, જ્યારે બનતા હતા એ વખતની મેં શોધ કરી. અને મેં પ્રૂવ કર્યું કે પહેલા નહોતા ડિસ્કવર થયા અને મને એને નામ આપવાની તક મળી. કેમ કે એવા બહુ જ ઓછા રચનાઓ, મોટી મોટી બ્રહ્માંડની રચનાઓ પણ આવી બહુ ઓછી જાણીતી છે જે બ્રહ્માંડ નાનું હતું એ ટાઈમમાં. તો અને નામ આપવાની મને તક મળી. અને એ હું પોતાનું બી નામ આપી શકત, મારા પેરેન્ટ્સનું નામ આપી શકત. એવા કંઈ રૂલ્સ નથી કે ભાઈ તમે કેવી રીતના નામ આપવા. પણ મેં કીધું હું મારું નામ આપું તો આઈ વુડ બી હેપી. મને ખુશી થશે, મારા પેરેન્ટ્સને ખુશી થશે, પણ બીજાઓનું શું? તો મેં કીધું એવી રીતનું કંઈક નામ આપીએ કે જેનાથી બધા એને રિલેટ કરી શકે. અને એની માટે મેં આપણી જે 6 ઇન્દ્રિયો છે
એના રિલેટેડ નામ આપ્યા કે દૃષ્ટિ, શ્રવણ, સ્મેલનું સુરભી, ટેસ્ટનું રુચિ, સ્પર્શ અને સ્મૃતિ. અને સ્મૃતિ નામ એ છઠ્ઠી ઇન્દ્રિય માટે આપ્યું. અને છઠ્ઠી ઇન્દ્રિય માટે એ નામ એટલા માટે આપ્યું કે આપણે જે છઠ્ઠી ઇન્દ્રિય કહીએ છીએ એ આપણું ઇન્ટ્યુશન, આપણું અંદરથી આપણને ખબર હોય, રાઈટ? અંદરથી આપણને ખબર હોય કે આ વ્યક્તિ કંઈક સારું છે, કાં તો આમની જોડે ના વાત કરશે, કાં તો અત્યારે અંધારામાં લાઉડ વોઇસ છે તો આપણે તરત હલી જઈએ, રાઈટ? સો એ અંદરથી આપણને કેવી રીતે ખબર પડે? હાઉ ડુ વી નો કે ભાઈ કેવી રીતનું રિએક્ટ કરવું? તો એ અંદરથી, એટલે એ ઇન્ફોર્મેશન, એ નોલેજ, એ જ્ઞાન આપણી અંદર છે, આપણા ડીએનએમાં છે, આપણા લોહીમાં છે. તો મારા ડીએનએમાં, મારા લોહીમાં, મારા પેરેન્ટ્સના લોહીમાંથી આવ્યું, એમના પેરેન્ટ્સના લોહીમાંથી, રાઈટ? સો ઇટ્સ લાઈક તમારા પૂર્વજો બી જે શીખ્યું એક્સપિરિયન્સ થ્રુ, રાઈટ? એમની બી સમજણ, એમનું બી નોલેજ એ ડીએનએ થ્રુ, એ લોહી થ્રુ આપણામાં આવે છે અને આપણને એઝ અ એમની સ્મૃતિ એક રીતના આપણને આવીને ગાઈડ કરે છે. એટલે અમે સ્મૃતિ નામ રાખ્યા. અને વન લાસ્ટ થિંગ કે આ નામ મેં એટલા માટે બી રાખ્યા કે આપણે લિટરલી બ્રહ્માંડનો ભાગ છીએ. અને આ નામ દ્વારા જાણે આપણો બી એક ભાગ બ્રહ્માંડમાં હોય તે ફીલ થાય. તો હવે આખા વર્લ્ડમાં આને લીધે મને ઇટલી, નેધરલેન્ડ્સ, આઇસલેન્ડ ત્યાં બી ઇન્વિટેશન મળ્યું હતું. અને ત્યાં જઈને મેં આ એક્સપ્લેન કર્યું. એ લોકો બી હવે આખા વર્લ્ડમાં આ સિસ્ટમ્સ પર વધારે રિસર્ચ કરી રહ્યા છે અને આ હિન્દી નામોથી જ બોલાવી રહ્યા છે. સો દેટ વોઝ વેરી પ્રાઉડ મોમેન્ટ ફોર અસ. બિલકુલ. બ્રહ્માંડની જ્યારે વાત કરીએ અને મેમ આપે ખૂબ સરસ રીતે એક્સપ્લેન કર્યું. અમારી માટે બ્રહ્માંડની પરિભાષા અલગ છે. જો અમને કોઈ પૂછે બ્રહ્માંડ શું, તો અમે આકાશ, તારા, ચાંદની વાત કરીશું. ડોક્ટર એકતા માટે બ્રહ્માંડ શું છે? આ વન ઓફ ધી મોસ્ટ થોટફુલ ક્વેશ્ચન કે જો મને ક્યારેય પૂછવામાં આવે કે સૌથી વધારે સુંદર ને અદ્ભુત ક્વેશ્ચન કહી શકાય. સી આમ જોવા જઈએ તો આપણે બી, હું બી કદાચ નાની હતી ત્યારે બ્રહ્માંડનું વિચારતી હતી, ત્યારે મને બી તારાઓને, ગેલેક્સીને એવી રીતનું જ વિચારતી હતી. બટ નાવ આઈ સી, હવે દરેકે દરેક કમ્પોનન્ટ એ મને બ્રહ્માંડનો ભાગ ફીલ થાય છે. હું એક ફૂલને જોઉં તો એમાં બી મને બ્રહ્માંડ દેખાય છે, રાઈટ? એમાં બી એક બીજમાંથી આખું ઝાડ કેવી રીતે બને છે, એમાં એક બ્રહ્માંડ વસેલું છે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ ધ્રુજવે રૂપે આનંદ પાસે. એટલે સો ધ પોઈન્ટ ઇઝ કે આમ આપણે બ્રહ્માંડ એને કહીએ કે કણે કણ જે ભેગું થઈને અલગ અલગ સિસ્ટમ બનાવે છે, રાઈટ? તો એમાં બધું જ આવી ગયું અને એમાં મને બધામાં ઇન્ટરેસ્ટ છે, સો દેટ ઇઝ હાઉ આઈ વુડ સી કે અને બીજી એક વસ્તુ એ બી કે મને બહુ જ આમ લકી ફીલ થાય છે કે આમ મેં તમને કીધું ને કે ગેલેક્સીઝ ને સ્ટાર્સ ને બધું, રાઈટ? તો એ બધાની કમ્પેરમાં તો આપણને માણસ બહુ નાનો લાગે, રાઈટ? કે આપણા કરતા આટલી મોટી પૃથ્વી, એનાથી આટલું મોટું સોલર સિસ્ટમ, એનાથી આટલી મોટી ગેલેક્સીઝ. તો આમ માણસ આટલો નાનો છે, પણ પોતાની જિજ્ઞાસાને લીધે, આ 6 ઇન્દ્રિયોને લીધે અને આપણી ચેતનાને લીધે, એ બધાને લીધે આપણે બ્રહ્માંડને આટલો ડીપલી સમજી શકીએ છીએ. આટલી મોટી મોટી સિસ્ટમ્સથી લઈને નાની નાની સિસ્ટમ્સ બધા એને સમજી શકીએ છીએ, એની જોડે કનેક્ટ થઈ શકીએ છીએ. સો દેટ ઇઝ વોટ ઇટ મીન્સ ટુ મી કે બ્રહ્માંડ એક્ઝિસ્ટ કરે છે, પણ એઝ અ કોન્શિયસ બિંગ, એક જીવ તરીકે બ્રહ્માંડને એક્સપિરિયન્સ કરવું, એની અલગ અલગ સિસ્ટમ્સને એક્સપિરિયન્સ કરવું, એની જોડે કનેક્ટ થવું, એ બહુ ફોર્ચ્યુનેટ ફીલ થાય, એ બહુ લકી ફીલ થાય. ઓકે મેમ, સવાલ એ પણ કે અહીંયા સુધીની આપની જે સફર રહી, અત્યારે જો સામાન્ય રીતે વાત કરીએ તો બાળકો માટે સાયન્સ એટલે એ ગ્રુપ, બી ગ્રુપ, ડોક્ટર, એન્જિનિયર, આ જ બધી વસ્તુ. થોડાક આગળ જાય છે એટલે એમાં બધું ઊંડાણપૂર્વકની વસ્તુ હોય. જો તમે સજેશન આપો કે કયા કયા રસ્તાઓ છે આગળ? આઈ થિંક રસ્તાઓ તો અલગ અલગ છે ને નવા નવા આવતા બી રહેશે, બીકોઝ વર્લ્ડ બહુ જ જલ્દી બદલાઈ રહ્યું છે, રાઈટ? આખી હ્યુમન હિસ્ટ્રીમાં નહોતું બધું એટલું જલ્દી હવે બદલાઈ રહ્યું છે એઆઈને લીધે અને ઘણા એસ્પેક્ટ્સને લીધે. એટલે રસ્તાઓ આવતા રહેશે, પણ આઈ થિંક આપણે જે એજ્યુકેશન પાર્ટમાં એક વસ્તુ ઇન્ક્લુડ કરવી જોઈએ એ કે જે રિસોર્સિસ છે, જે બી ઇન્ફોર્મેશન છે, જે બી નોલેજ છે, જે બી ટૂલ્સ છે, એ બધાનો ઉપયોગ કરીને આપણે નવું શું ક્રિએટ કરી શકીએ, કયા પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ, અને જે સી ધ પોઈન્ટ ઇઝ કે આપણે અત્યારે એક રીતના લિમિટેશન્સ બનાવી દીધી છે કે ભાઈ ચલો કમ્પ્યુટર એન્જિનિયર કે મિકેનિકલ એન્જિનિયર કે એગ્રીકલ્ચર એ અલગ ફિલ્ડ થઈ ગયું. બટ જ્યારે તમે રિયલ વર્લ્ડમાં જાઓ ત્યારે તો આ બધાને ભેગા કરીને તમે કોઈ સિસ્ટમ બનાવશો ને, રાઈટ? તમે અત્યારે કોઈ બ્રિજ બનાવો હોય તો દેન યુ હાવ ટુ થિંક કે હા, સિવિલ એન્જિનિયર બનાવશે પણ સાથે સાથે કમ્પ્યુટર સિસ્ટમ વાળો એનો સોફ્ટવેર બનાવશે, બરાબર? મિકેનિકલ એન્જિનિયર વાળો એને ડિઝાઇન કરશે, કોઈ બિઝનેસ પર્સન એને ફંડ કરશે. સો વી હાવ ટુ, તમે જે બી બુકમાં ભણો છો એનું બેઝિક્સ છે, બટ દેન તમારે એને રિયલ વર્લ્ડ જોડે કનેક્ટ કરવું પડે, અલગ અલગ ફિલ્ડ્સના લોકો જોડે ઇન્ટરેક્ટ કરવું પડે, અને પછી ઇવન ડ્યુરિંગ સ્કૂલ ટાઈમ બી તમારે ફિગર આઉટ કરવું પડે કે મને
કમ્પ્યુટર્સ પર કામ કરવું ગમે છે, મને મશીનો જોડે કામ કરવું ગમે છે, મને માણસો જોડે કામ કરવું છે, અને એના બેસિસ ઉપર તમારું કરિયર ચૂઝ કરો, રાઈટ? કેમ કે તમે જે કરિયર ચૂઝ કરશો એ તમે આખી જિંદગી કરવાના છો. સો થોડીક પોતાની ક્વોલિટીઝ ને થોડીક એ ફિલ્ડમાં એકચ્યુઅલી શું થઈ રહ્યું છે એને કમ્બાઈન કરીને કરિયર ચૂઝ કરો, એવું મારું સજેશન છે. ઓકે મેમ, બીજો પ્રશ્ન એ કે આપે ગેલેક્સી ક્લસ્ટર જ્યારે શોધ્યા ને આપે કહ્યું કે આપ ચાહતા તો કદાચ આપનું નામ રાખી શકતા હતા, પેરેન્ટ્સનું નામ રાખી શકતા હતા, પણ આપણી ઇન્દ્રિયોને ધ્યાને રાખીને આપે નામ રાખ્યું. એ ખૂબ સરસ ઇન્ફોર્મેશન આપી, પણ થોડું સામાન્ય લોકો એ સમજે કે એ ગેલેક્સી ક્લસ્ટર શોધેલા આકાશગંગા શોધવાની એ પ્રક્રિયા શું હોય છે અને એમાં ખરેખર શું મુશ્કેલી આવતી હોય છે, એ થોડું, કારણ કે જે લોકો યુવાઓ હશે એમને કદાચ સ્પેસ સાયન્સ તરફ ઇન્ટરેસ્ટ હશે એમને પણ ખ્યાલ આવશે, એટલે એ કેવી રીતે પ્રક્રિયા હોય છે? દેટ ઇઝ ઓલ્સો અ બ્યુટીફુલ ક્વેશ્ચન. એટલે આમાં કેવું છે કે અમે જે સિસ્ટમ સ્ટડી કરીએ છીએ, મેં કીધું એમ કે બ્રહ્માંડ બહુ નાનું હતું ત્યારની સિસ્ટમ છે, બરાબર? તો એમાં એસ્ટ્રોનોમીમાં કેવું છે કે જેમ જેમ તમે દૂરની વસ્તુઓ જતા જાઓ એમ એમ તમે બ્રહ્માંડના પાસ્ટમાં જુઓ છો, કેમ કે પ્રકાશને ત્યાંથી અહીં આવતા સમય લાગે. આપણે જે સૂર્ય બી જોઈએ છીએ એ બી 8 મિનિટ પહેલાનો સૂર્ય જોઈએ છે, ઠીક છે? તો એ પ્રકાશ ત્યાં સૂર્યમાંથી નીકળ્યો અને મારી આંખમાં આવ્યો ત્યારે જ એને મેં એને જોયું. તો એવી રીતે આ જે સિસ્ટમ્સ છે એને તો કરોડો વર્ષો લાગે છે પ્રકાશને ત્યાંથી અહીં આવતા, બરાબર? અને બીજું શું છે કે એ દૂર છે. કોઈ બી તમે લાઇટ લઈ લો ને એને દૂર લઈ જાઓ તો એ નાની બી દેખાય ને ઝાંખી બી દેખાય, બરાબર? તો આ જે ગેલેક્સીઝ બી છે એ બી એટલી બધી દૂર છે, કરોડો પ્રકાશ વર્ષ દૂર. તો પ્રકાશ તો ત્યાંથી અહીં આવતા પ્રકાશને બહુ જ ટાઈમ લાગે, બરાબર? અને આની માટે બીકોઝ એ ઝાંખી છે, નાની છે, તો આની માટે આપણે મોટા મોટા ટેલિસ્કોપ જોઈએ. એટલે જ મેં કીધું ને કે 7-8 માળની બિલ્ડિંગ જેટલા મોટા, અને એ આટલા મોટા ટેલિસ્કોપ્સ હોય, એનો કેમેરા માણસથી મોટો હોય, અને એ બેઝિકલી શું કરે કે બધી લાઇટને ભેગી કરે. આપણે કેવી રીતે, ધારો કે આપણે વરસાદનું પાણી ભેગું કરવું હોય તો હું ગ્લાસ લઈને ઉભી રહું તો મને વધારે ટાઈમ લાગે, પણ મોટું કન્ટેનર લઉં તો બધું એકસાથે ભેગું કરી શકું. એવી રીતે બધી લાઇટને ભેગી કરે તો ભલે આમ ઝાંખું રહ્યું, પણ કેમ કે આપણે આટલું મોટી સિસ્ટમ યુઝ કરી રહ્યા છીએ એટલે આપણે એને ભેગી કરીને વધારે ક્લિયરલી જોઈ શકીએ. તો અમારું બેઝિકલી અમને ખાસી બધી નાઇટ્સ અમે આ ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ, બધી લાઇટ ભેગી કરીએ, એનાથી પછી અમે આ ગેલેક્સીઝના ડિસ્ટન્સ ફિગર આઉટ કરીએ. મેઇન ચેલેન્જ જે છે એ ડિસ્ટન્સ ફિગર આઉટ કરવાનું છે, કેમ કે તમે આમ ઇમેજ જુઓ તમે ઘણા બધા તારાઓ દેખાય, ઘણી બધી ગેલેક્સીઓ દેખાય, પણ એમાંથી કઈ ગેલેક્સીઝ 3 ડાયમેન્શનમાં એક સાથે છે, બરાબર? આપણને ડિસ્ટન્સ ખબર પડે તો જ ખબર ને. હું તમને આમ કરું તો તમને હજી નહીં ખબર કે જ્યાં સુધી ડિસ્ટન્સ ના ખબર તો તમને ના ખબર કઈ આંગળીઓ એક સાથે છે, રાઈટ? તો એને ડિસ્ટન્સ ફિગર આઉટ કરવા માટે બહુ જ ડિટેલ ઓબ્ઝર્વેશન છે, બધી ગેલેક્સી છે, પછી તમે ફિગર આઉટ કરો. એટલે અને એમાં બી અમે સ્પેસ બેઝ ટેલિસ્કોપ, ગ્રાઉન્ડ બેઝ ટેલિસ્કોપ એ બધા ડેટા કમ્બાઈન કરીએ. આપણે કેવી રીતે ધાર્યું કે તમે કદાચ જોઈએ કે અમુક ખબર નાઇટ વિઝન ગોગલ્સ આવે છે, તો એ કેવી રીતનું હોય કે એક અમુક પર્ટિક્યુલર ટાઈપનો પ્રકાશ છે, ઇન્ફ્રારેડ પ્રકાશ છે, કે જે આપણને સામાન્ય આઈઝથી ના દેખાય, પણ એવી રીતના કેમેરા તમે કરો તો તમને અમુક વસ્તુઓ વધારે ડિટેલ દેખાય, બરાબર? સિમિલર રીતે આપણે કેવી રીતે એક્સરે વાપરીએ છીએ, બરાબર? તો તમારો આ કેમેરા ગમે તેટલો સારો હોય પણ તમે મારું બોન્સ કે મારા હાર્ટ પિંજર કે નહીં જોઈ શકો, પણ તમે એક્સરે અમુક વસ્તુ વાપરો તો તમને મારું હાડકા દેખાશે. એવી રીતે અમારા એક્સરે ટેલિસ્કોપ્સ છે, ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ્સ છે, એ બધાનો ઉપયોગ કરીને અમે આ ગેલેક્સી વિશે વધારે સમજીએ. અને બેઝિકલી શું છે, ધીઝ આર મેગા સિટીઝ ઓફ ગેલેક્સીઝ. તો ધારો કે આપણે અત્યારે અમદાવાદ સિટીમાં છીએ, બરાબર? તો અમદાવાદ સિટી જ્યારે બનતું હતું, બરાબર, ત્યારે કેવી રીતનું હતું, આપણે કેવી રીતે અત્યારે લોથલ ને હડપ્પા એ બધું છે ને, એવી રીતે એન્શિયન્ટ ટાઈમમાં કેવી રીતનું હતું, ત્યારે એમાં રહેતા લોકોની લાઈફ ગામડાના લોકો કરતા કેવી રીતે અલગ હતી, બરાબર? અને અત્યારે બી અલગ છે, રાઈટ? તો આ સ્ટ્રક્ચર્સ બી એવી રીતના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે બ્રહ્માંડ જ્યારે નાનું હતું ત્યારે આ મોટા મોટા સ્ટ્રક્ચર્સ હજી બનતા હતા, ત્યારે કેવા હતા આ સ્ટ્રક્ચર્સને લીધે એમાં જે ગેલેક્સી છે એમની લાઈફ કેવી રીતે ડિફરન્ટ હતી. અને બીજું બી મારું અત્યારે ઇન્ટરનેશનલ જર્નલમાં રિસર્ચ પેપર પબ્લિશ થયું, તો એમાં અમે કેવી રીતનું બતાવ્યું કે જસ્ટ લાઈક અમદાવાદ જ્યારે બનતું હતું, બરાબર, ત્યારે કેવું હતું કે ત્યારે ધારો કે અહીંયા એમ્પ્લોયમેન્ટ વધારે હશે, વધારે જોબ્સ મળતી હશે, હવે સિટીમાં ડિફિકલ્ટ થઈ ગયું જોબ મળવું, રાઈટ? તો એવી રીતે આ જે સ્ટ્રક્ચર છે એ બી જ્યારે નાના હતા ને ત્યારે એમાં જે ગેલેક્સી છે એમાં બહુ વધારે તારાઓ બનતા હતા, ઠીક છે? સામાન્ય કરતા બહુ વધારે તારાઓ બનતા હતા, બહુ બધી એક્ટિવિટી થતી હતી. પછી ઓવર ધ ટાઈમ ઘણું બધું ગેસ ને બધું વપરાઈ ગયું, તો હવે જે સ્ટ્રક્ચર છે એમાં હવે બહુ ઓછા તારાઓ બને છે, એવી રીતનું છે. એટલે બ્રહ્માંડ આમ બધું થતા કરોડો વર્ષો લાગે, પણ ઇટ્સ વેરી ડાયનેમિક પ્લેસ, ટાઈમ સાથે ચેન્જિંગ પ્લેસ છે, યુ નો. એવી રીતે તો એમાં ફેરફાર પણ થતા રહે છે. હા, ઘણા બધા ફેરફાર થતા રહેશે. ઇનફેક્ટ જસ્ટ વન લાસ્ટ થિંગ, અમે એકચ્યુઅલી આ ટેલિસ્કોપ, તમે કદાચ JWST ટેલિસ્કોપ ને એવી રીતનું સાંભળ્યું સ્પેસમાં હમણાં લોન્ચ થયો, તો
તો તમે ગેલેક્સીઓને બી જુઓ ને તો અત્યારની ગેલેક્સી બહુ જ સરસ આમ નાઇસલી શેપ દેખાય. હા. ના, તમે દૂધની ગેલેક્સી જુઓ ને જ્યાં બ્રહ્માંડ નાનું હતું તો એ આમ ક્લમ્પી દેખાય, આમ અલગ અલગ ચંક્સ, અલગ અલગ પાર્ટ જે ભેગા થતા હોય એવું દેખાય, પ્રોપર શેપ ના દેખાય. તો આપણે લિટરલી જોઈ શકીએ છીએ કે પહેલા ગેલેક્સીઓ નાની હતી, અજીબ સી હતી, અલગ અલગ ચંકી હતી, અને પછી એ પ્રોપરલી બની એનો. તો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ સી ઓલ દેટ. ઓકે, મારે તમને એ પણ પૂછવું છે, હવાઈ ટેલિસ્કોપની જે આપણે વાત જી. કરી કે એક રાતના અથવા તો એક દિવસના કરોડો રૂપિયાના જેના ભાડા હોય છે, ખર્ચ હોય છે, તો એ જગ્યા પર તમે પહેલી વખત ગયા તો એ અનુભવ શું હતો તમારો? Amazing. Okay. Yes. So actually, I was very lucky કે હું નાની હતી ત્યારે આ ટેલિસ્કોપ્સની ડોક્યુમેન્ટરી જોતા હું મોટી થઈ. કેમ કે these were engineering innovations. ઘણી વસ્તુ એમાં અલગથી જ ઇન્કોર્પોરેટ કરવામાં આવી હતી. અને આઈ એમ વેરી લકી કે આજે હવાઈના જે કેટ ટેલિસ્કોપ્સ છે, ત્યાં અમારા પ્રપોઝલ સિલેક્ટ થયા અને ત્યાં મને જઈને બી ઓબ્ઝર્વેશન લેવાનો ચાન્સ મળ્યો. અને ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. ત્યાં શું છે, અલગ અલગ ઓબ્ઝર્વેટરીઝ છે અને અલગ અલગ ઓબ્ઝર્વેટરીનું થોડુંક વર્કિંગ ડિફરન્ટ હોય. તો આ જે ટેલિસ્કોપ છે જે મેં યુઝ કરે એમાં કેવું હોય કે એમાં જે ટેલિસ્કોપ ઓપરેટર હોય, જે ટેલિસ્કોપને અલગ અલગ જગ્યાએ પોઈન્ટ કરે, એ પોતે પર્વત પર ઉપર હોય. અને પર્વત બહુ જ ઊંચો છે તો ત્યાં ઓક્સિજન ને બધું ઓછું હોય, એટલે ત્યાં બહુ વધારે લોકો ના જઈ શકે. તો ત્યાં તમે અમુક જ ટાઈમ સુધી રહી શકો અને તમારે ફરી પાછું નીચે આવી જવું પડે. તો ત્યાં ઓપરેટર્સ હોય, રિલેટિવલી ઓછા પીપલ હોય, અને બાકી આખી જે ટીમ છે એ પર્વતની વચ્ચે એક ઓબ્ઝર્વેટરી સેન્ટર બનાવેલો છે ત્યાં હોય. તો અમે ત્યાં ઓબ્ઝર્વેટરી સેન્ટરમાં હતા અને એટલું ડ્રામેટિક, કેમ કે પર્વત બહુ ઊંચો છે અને આખું વાદળોમાંથી ઉપરથી જાય છે, ઠીક છે. તો અહીંયા વચ્ચે વરસાદ પડતો હોય અને પર્વતની ઉપર તમે જુઓ ટેલિસ્કોપમાંથી તો બધું ક્લિયર દેખાતું હોય. સો ઇટ વોઝ વેરી ડ્રામેટિક અને એટલી મજા આવી ગઈ. તો એ ટેલિસ્કોપ ઓપરેટર ટેલિસ્કોપ પોઈન્ટ કરે અને પછી એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એ અમે સેટ કરી. એ મારે સેટ કરવાના હતા કે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને પછી કેટલો ટાઈમ ઓબ્ઝર્વેશન લેવું, એ બધું મારે સેટ કરવાનું હતું કમ્પ્યુટર પરથી. પણ હું ત્યારે હજી પીએચડી સ્ટુડન્ટ હતી, તો મને તો આમ બીક લાગે ને આપણને કે આટલું ઇમ્પોર્ટન્ટ ટેલિસ્કોપ ને આટલું મોંઘું ને હજુ મને એક્સપિરિયન્સ નથી. તો આઈ વોઝ વેરી અફ્રેડ. મને આમ બીક લાગતી હતી કે યાર આટલા શું આગું પાછું ના થઈ જાય, કશું તોડી ફોડી ના જાય. પણ ત્યાંના જે સ્ટાફ મેમ્બર હતા એ મારી પાસે બેઠા અને એમણે કીધું કશું બી તૂટશે ફૂટશે તો મારી જવાબદારી, તમે રિલેક્સ રહો. અને દે ગાઈડેડ મી. સો એને મેં ઓપરેટ કરી. એ પછી મને ખાસો એક્સપિરિયન્સ થયો કેમ કે અલગ અલગ નાઇટ્સમાં એ કર્યો. ઇનફેક્ટ એ પછી મેં મારા આણંદના ઘરેથી એ ટેલિસ્કોપ ઓપરેટ કરેલા છે અને ઓબ્ઝર્વેશન્સ લીધેલા છે. બીકોઝ એ લોકો આખું એવી રીતે સેટઅપ કર્યું કે તમારે ત્યાં જવું જરૂરી નથી. તો તમે આખા વર્લ્ડમાં ક્યાંયથી બી ઇન્ટરનેટથી એને કંટ્રોલ કરી શકો, ઓબ્ઝર્વેશન્સ લઈ શકો. સો દેટ વોઝ વેરી ફોર્ચ્યુનેટ. અને બીજું એક વસ્તુ એ બી કે નોટ ઓનલી મને યુઝ કરવાનો ચાન્સ મળ્યો, હવે હું એવા ઇવેન્ટ્સ બી કરાવું છું અને અમે શેડો ધ સાયન્ટિસ્ટ સેશન્સ કહીએ છીએ કે જ્યાં હું જનરલ પીપલ, સ્ટુડન્ટ્સને ઇન્વાઇટ કરું છું. જ્યારે આ વર્લ્ડની બેસ્ટ ઓબ્ઝર્વેટરીઝમાંથી ઓબ્ઝર્વેશન્સ લેવાતા ને તારાઓના, ગેલેક્સીના, પ્લેનેટ્સના, તો એ ઓબ્ઝર્વેશન્સ વખતે જ હું સ્ટુડન્ટ્સને, જનરલ પીપલને ઇન્વાઇટ કરું છું. ગુજરાતીમાં, ઇંગ્લિશમાં બી, પણ સ્પેશિયલી ગુજરાતીમાં એ આખું એક્સપ્લેન કરીએ છીએ અને એ લોકો સીધું ત્યાંના સાયન્ટિસ્ટો જોડે કનેક્ટ થઈ શકે. ઓબ્ઝર્વેશન પ્રોસેસ અમે ડિસ્ક્રાઇબ કરીએ, ક્વેશ્ચન આન્સર થઈ શકે એવી રીતનું. એટલે હું એ નોલેજ બધા જોડે બી શેર કરું છું. મેમ, બીજો એક પ્રશ્ન એ કે મંગળ ગ્રહ ઉપર માનવીને મોકલવાની વાતો ચાલતી હોય, એટલે ઘણીવાર એવી પણ વાતો સામે આવતી હોય કે જો કદાચ કોઈ માનવી ત્યાં જશે તો એ કદાચ પાછો નહીં આવી શકે કારણ કે એ શોધમાં ગયો છે. એટલે એની પાછળનું થોડું સત્ય આપની પાસેથી જાણું છું. શું ખરેખર એવું થવાનું છે અથવા શું ખરેખર માનવી જાય તો એ પાછો ન આવી શકે સંશોધન કરવા જાય તો? Yeah, that is also a good question. I think, see, challenging part is કે બેઝિકલી કોઈ બી જગ્યાથી તમારે પાછું આવશે. બેઝિકલી કોઈ બી જગ્યાએ, ધારો કે પૃથ્વી પરથી બી તમારે ઉપર જશે, બરાબર, તો તમારે એ રીતનું રોકેટ સિસ્ટમ જોઈએ, પ્રપલ્શન સિસ્ટમ જોઈએ કે એનું જે ગ્રેવિટેશન ફોર્સ છે, એનું જે ગુરુત્વાકર્ષણ છે, ત્યાંથી તમે બહાર રહી શકો, બરાબર. અને એ વસ્તુ પૃથ્વી માટે આપણે બનાવીએ તો અમુક ચેલેન્જીસ છે કે પૃથ્વીનું અમુક એન્વાયરમેન્ટ છે, આપણે કયા ફ્યુલ, કેટલું ફ્યુલ યુઝ કરવું ને બધું, બરાબર. અને એ વસ્તુ તમે ત્યાં લઈ જાઓ તો ત્યાંના અલગ ચેલેન્જીસ હોય કે ત્યાંની જમીન કેવી છે, કેવી રીતનું ફ્યુલ યુઝ કરવું, પછી ત્યાં જે ફ્યુલ વપરાણ છે એ અહીંયાથી લઈ જવું, હે ને. તો આ બધું બહુ ચેલેન્જિંગ છે અને આઈ થિંક આઈડિયલી એવી રીતનું થવું જોઈએ કે આપણે એ બધા ચેલેન્જીસ સોલ્વ કરીએ કે ભાઈ કોઈ એસ્ટ્રોનોટને આપણે ત્યાં મોકલીએ તો એ પાછું બી આવવા સક્ષમ હોવું જોઈએ, રાઈટ. પણ એ એટલા કોમ્પ્લેક્સ ચેલેન્જીસ છે અને ઇફ પીપલ આર રેડી કે ના ભાઈ મારે એક્સપ્લોર કરવું છે, ભલે હું ત્યાં રહી જાઉં, રાઈટ, તો
એ આપણે એઝ અ હ્યુમેનિટી ડિસાઇડ કરવાનું ઇઝ ઇટ અ ગુડ આઈડિયા ઓર નોટ, રાઈટ? અને મે બી ઇટ ઇઝ અ ગુડ આઈડિયા જો તમે એમને પ્રોપરલી ખાવાનું બધું આપતા હોય, ખાવાનું ને આ તે બેઝિકલી ઘણા બધા એસ્પેક્ટ છે ને. ઇટ્સ નોટ જસ્ટ ખાવાનું, સાયકોલોજીકલ એસ્પેક્ટ શું છે કે ભાઈ કોઈ પર્સન ત્યાં જ રહે છે, રાઈટ, વિધાઉટ એની સ્ટિમ્યુલેશન, વિધાઉટ નોટ મચ હ્યુમન ઇન્ટરેક્શન. એટલે આ બધા એક્સપેરિમેન્ટ્સ અત્યારે ધારો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, પછી આપણું ઇન્ડિયાનું આવશે, આપણે ઘણા એક્સપેરિમેન્ટ્સ પહેલા કરવા પડે કે ભાઈ કોઈ માણસ આ એન્વાયરમેન્ટમાં છે, પછી મંગળ પર જે કેમિકલ ચેલેન્જીસ છે, એટલે એ બધું આપણે કરીએ એ પછી આપણે હ્યુમનને ત્યાં મોકલીએ, એવું મારું સજેશન રહેશે. પણ હા, જો આપણે એવી રીતની અમુક કંપનીઝ હોય કે ના ભાઈ તમારે ત્યાં જઈને રિસર્ચ કરવું છે ને તમારે પોતાની લાઈફ આવી રીતે આપવી છે, તો દેટ ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટિંગ. આ એક રીતના કેવી રીતનું હોય ખબર છે? આપણે ખબર છે પહેલાના સમયમાં લોકો બોટ લઈને નીકળી પડતા હતા એક્સપ્લોર કરવા, હવે તો આપણે પ્લેનમાં જઈએ છીએ, રાઈટ? પણ પહેલા એ લોકો ચલો આપણે નવું વર્લ્ડ શોધીએ, તો એ લોકોને બી નહીં ખબર કે અમે ક્યારે પાછા આવીશું, કે વાસ્કો દ ગામા. હા, વાસ્કો દ ગામા હતા, કોલમ્બસ બી એવી રીતે કોલમ્બસ, રાઈટ? હા. સો ધેર વેર એક્સપ્લોરર્સ. આઈ થિંક એક્સપ્લોરેશન એ હ્યુમેન ના અંદર રહેલું હશે. આપણે બધા એટલા બ્રેવ નથી હોતા, એ વસ્તુ અલગ છે, અને સારું છે કે બધા એટલા બ્રેવ નથી, કેમ કે બધાને તો ડેડ થઈ જઈએ. પણ એ જે એવી રીતના એક્સપ્લોરર્સ હોય વી હેવ ટુ ફાઇન્ડ અ લિમિટ કે ભાઈ કયું એથિકલી ઓકે છે કે નહીં. બટ ઇટ્સ વેરી ઇન્સ્પાયરિંગ ટુ થિંક કે આપણે નવા નવા પ્લેનેટ્સ પર જઈને ત્યાં હ્યુમેનિટીને વસાવી શકીએ રીતનું. બટ આઈ ઓલ્સો થિંક દેટ ઇટ્સ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે આપણે પૃથ્વીને બેટર બનાવીએ, રાઈટ? મંગળ ગ્રહ તો છે જ, બટ અર્થ ઇઝ વેરી બ્યુટીફુલ, રાઈટ? મંગળ ગ્રહ પર ઓલરેડી આપણે આપણે એટલે નાસાએ અમુક રોવર્સને લોન્ચ કરેલું છે. આપણે બી હવે મંગળયાન એ ડાયરેક્શનમાં ગયું છે. વી હેવન્ટ સીન દેટ મચ વેરિએશન. આપણને ત્યાં એટલી બધી કઈ લાઈફ ફોર્મ કે એવી રીતનું હજી નથી મળ્યું, રાઈટ? પણ તમે એવી રીતનું વિચારો કે હું એક એલિયન છું ને હું પૃથ્વી પર પહેલી વખત આવી, રાઈટ? તો પૃથ્વી કેટલી ઇન્ક્રેડિબલ છે, રાઈટ? તમે અલગ અલગ તમને લેન્ડસ્કેપ જોવા મળે, અલગ અલગ લાઈફ ફોર્મ જોવા મળે, અલગ અલગ બ્યુટી જોવા મળે. સો આઈ સ્ટીલ થિંક કે હા, આપણે ભલે બીજે જઈને હ્યુમેનિટીને વસાવીએ, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વી શુડ ટેક કેર ઓફ અર્થ. બહુ જ બ્યુટીફુલ અને બહુ જ ઇન્ક્રેડિબલ સિસ્ટમ છે, અને આપણે રિસ્પોન્સિબિલિટી છે કે એને બેટર બનાવીએ. ઓકે મેમ, તમારું રિસર્ચ અને પછી કહ્યું કે અલગ અલગ કન્ટ્રી એના પર હજુ પણ વધારે ડીપલી કામ કરી રહી છે, તો ત્યાર પછી ઘણી બધી ઓફર પણ આવી કે અહીંયા રહી જાઓ, અહીંયા કામ કરો. દેશ પરત ફર્યા, અત્યારે આપ શું કરી રહ્યા છો? અને સાથે એ પણ કે દેશ પરત ફરવાનો નિર્ણય આપનો શું કામ? જી સી એકચ્યુઅલી એવી રીતનું હતું કે ઓલમોસ્ટ લાઈક 9 વર્ષ હું ત્યાં રહી. તો એ 9 વર્ષ મારી લગભગ 7 વર્ષ સુધી મારી બી હું આઈડિયલ લાઈફ ઇમેજિન કરતી હતી એવી રીતની જ હતી કે ઓબ્ઝર્વેટરી પર હોઉં ને મારી દુનિયામાં બ્રહ્માંડનું બધું વિચારતી હતી, ઠીક છે? પણ આ 9 વર્ષ દરમિયાન મને ઘણી વસ્તુઓ રિયલાઇઝ થઈ, ઘણી વસ્તુઓ ઇન્ડિયા વિશે રિયલાઇઝ થઈ. આપણે કેવું કે આપણે એક કલ્ચરમાં એક કન્ટ્રીમાં હોઈએ ને તો આપણને એવું ના આઈડિયા આવે કે કઈ વસ્તુ ઇન્ડિયાને અલગ બનાવે છે, બરાબર? કેમ કે બધી વસ્તુ આપણી માટે તો જે નોર્મલ હોય જ હોય. પણ તમે બીજી પ્લેસમાં જાઓ તો તમને રિયલાઇઝ થાય કે વેઇટ, આ વસ્તુઓ આપણે ત્યાં જે નોર્મલી કરતા હોઈએ છીએ, આપણે ત્યાં નોર્મલી જે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, ઘણા બધા અલગ અલગ જે કલ્ચરલ એસ્પેક્ટ છે એ ત્યાં બીજા કલ્ચર્સમાં નથી, તો દેન યુ રિયલાઇઝ કે ઘણી વસ્તુઓ છે જે માણસની આત્માના ગ્રોથ માટે જરૂરી છે, અને એ મને ઇન્ડિયામાં દેખાય છે, ઠીક છે? સો આઈ રિયલી વોન્ટ ઇન્ડિયા ટુ કન્ટિન્યુ એઝ ઇન્ડિયા, કે ભાઈ ભારત એ ભારત બનીને આગળ વધે. એ ખાલી ભારત માટે નહીં, આખી હ્યુમેનિટી માટે જરૂરી છે. લાઈક ફોર એક્ઝામ્પલ આપણે જે હમણાં હોળી ફેસ્ટિવલ ગયો, રાઈટ? હવે ફોરેનમાં બી કલર ફેસ્ટિવલ મનાવવા લાગ્યો, સો આમ તમે સોશિયલ ઇમ્પેક્ટ જુઓ, અલગ અલગ આપણા જે કલ્ચરલ એસ્પેક્ટ છે કે માણસની લાઈફ ઉપર શું ઇમ્પેક્ટ હોય, તો એ બહુ જ ઇન્ક્રેડિબલ છે. અને એટલે મને આઈ ફેલ ઇન લવ વિથ ઇન્ડિયા અગેન, આઈ ફેલ ઇન લવ વિથ અર્થ અગેન. તો એટલે મને એવી રીતનું થયું કે આપણે ઇન્ડિયા બનીને આગળ વધવું જોઈએ, તો એની માટે મેં શું કર્યું, એન્ડ દેટ ઇઝ વાય આઈ મૂવ બેક. મારા રૂટ્સ, મારી વિંગ્સ મને ત્યાં લઈ ગયા અને મારા રૂટ્સ મને પાછા ખેંચી લાવ્યા. અને ઇટ્સ ઓલ્સો ઇન્ટરેસ્ટિંગ, મેં એકચ્યુઅલી આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી એવી રીતનું કહી શકાય, કેમ કે હું અહીંયાથી યુએસ ગઈ તો યુરોપ રાઉટ થ્રુ ગઈ હતી, અને પાછી આવી તો ઓસ્ટ્રેલિયા થ્રુ રાઉટ થ્રુ ગઈ. એટલે હું અને પાછું ફર્યું નથી જતી, હું આગળ વધતા વધતા જ પાછું ઇન્ડિયા આવીશું. અને આ થ્રુ આઉટ મને જે રિયલાઇઝેશન થયું, જે દ્રષ્ટિ મેં કેળવી, કે ઇન્ડિયાને કઈ વસ્તુ અલગ બનાવે છે, ઇન્ડિયામાં શું ઇન્ક્રેડિબલ ટેલેન્ટ્સ છે, રાઈટ? તો હવે મારો જે ગોલ છે એવી રીતનું છે કે સ્પેસની અને એસ્ટ્રોફિઝિક્સ ફિલ્ડમાં તો આપણે ઇન્ડિયાને આગળ લાવીએ જ, બરાબર? અહીંયા જે સ્કૂલ સ્ટુડન્ટ્સ છે, કોલેજ સ્ટુડન્ટ્સ છે, એમને આપણે ફૂલ ઓન રિસર્ચ ને ઇનોવેશન કરાવીએ, પણ સાથે સાથે આપણે જે ઇન્ક્રેડિબલ માઇન્ડ્સ છે
બરાબર, સાયન્સની ફિલ્ડમાં, બિઝનેસની ફિલ્ડમાં, એ બધાના ભેગા થઈને આપણે ગ્રાઉન્ડ લેવલના પ્રોબ્લેમ સોલ્વ કરીએ. બરાબર, વિલેજીસના પ્રોબ્લેમ છે, સિટીઝના પ્રોબ્લેમ છે, બેઝિક પ્રોબ્લેમ છે, લેટ ઇટ બી પોલ્યુશન, એગ્રીકલ્ચર, જે બેઝિક પ્રોબ્લેમ્સ, હેલ્થ, જે બધાની લાઈફને ઇમ્પેક્ટ થતા હોય. તો આ ડાયરેક્શનમાં આપણે બધા ભેગા થઈને રિસર્ચ કરીએ, ઇનોવેશન્સ કરીએ, અને ઇનોવેશન્સ કરીશું તો જાતે અલગ અલગ બિઝનેસીસ થશે, જાતે અલગ અલગ સ્ટાર્ટઅપ્સ થશે, રાઈટ? તો એવી રીતનું આઈ એમ ક્રિએટિંગ દેટ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ કે જ્યાં ડઝન્ટ મેટર કે તમે કઈ યુનિવર્સિટીમાં છો, કે તમે રિટાયર થયેલા છો કે નહીં. ઇફ યુ વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ ટુ ઇન્ડિયાઝ ગ્રોથ, કમ હિયર, અને આપણે મસ્ત રિસર્ચ ઇનોવેશન કરીને ઇન્ડિયાને આગળ લાવીએ. મેમ, બીજો પ્રશ્ન એ પણ કે બાળકો છે, એમને વિજ્ઞાનમાં ખૂબ રસ હોય, એ રુચિ હોય કે આગળ જઈને એમને વૈજ્ઞાનિક બનવું છે, તો માતા પિતા એ અભિગમ કેવી રીતે કેળવી શકે? જી, દેટ ઇઝ અ ગ્રેટ ક્વેશ્ચન. મારા પેરેન્ટ્સે બી એકચ્યુઅલી આમ એ બંને કોલેજ નથી ગયેલા, પણ એમણે એ રીતનું ઘરમાં વાતાવરણ ક્રિએટ કર્યું. મારા પપ્પા એકચ્યુઅલી સફારીની બુક્સ લાવતા હતા અને હું ડોક્યુમેન્ટરીઝ જોતી હતી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, સાયન્ટિસ્ટને સાયન્ટિસ્ટ શું બનાવે? બરાબર, કયા વ્યક્તિને એક વૈજ્ઞાનિક કહી શકાય? જે ક્વેશ્ચન્સ પૂછે છે, જેને જિજ્ઞાસા છે, અલગ અલગ વસ્તુઓ જાણવાની, અલગ અલગ વસ્તુઓ ઓબ્ઝર્વ કરવાની ને એને ડીપલી સમજવાની. તો હું એ રિક્વેસ્ટ સ્ટુડન્ટ્સને બી કરીશ અને પેરેન્ટ્સને બી કરીશ કે તમારું બાળક નાનું હોય ત્યારે તો ક્વેશ્ચન પૂછે જ છે, બરાબર, પણ જેમ જેમ કેવું કે 6ઠા 7મા સુધી ક્વેશ્ચન પૂછતું હોય અને પછી આપણે એવું કહીએ કે હવે આ એક્ઝામમાં નથી આવવાનું, ક્વેશ્ચન પૂછવાનું છોડ દો, અને પછી આપણે એવું કહીએ કે આપણે સાયન્ટિસ્ટો કે ઇનોવેટર્સ વધારે નથી થતા, રાઈટ? પણ એ ક્વેશ્ચન પૂછવાની જે જે ક્વેશ્ચન પૂછવાની જે ટેવ છે એને આપણે એન્કરેજ કરવી જોઈએ. એ ક્વેશ્ચન પૂછવાની ટેવ સાથે સાથે એને ઓબ્ઝર્વ કરવાની ટેવ અને અલગ અલગ ટૂલ્સથી ફિગર આઉટ કરવાની ટેવ, એ રીતનું વાતાવરણ કેળવાય કે ભલે તમને આન્સર ના ખબર હોય પણ એને જ પૂછો કે તને શું લાગે છે, થોડોક ટાઈમ એને વિચારવા દો, અને પછી ભાઈ તમે એઆઈને પૂછો કે જેને બી પૂછો. બટ મેઇન વસ્તુ એ જ છે કે કોઈ બી બાળક છે એ જે ભણે છે એને રિયલ વર્લ્ડ જોડે કનેક્ટ કરે, એને ઇમેજિન કરે, એક્સપેરિમેન્ટ્સ કરે, અને સાથે સાથે અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછે જેનાથી એની વિચારવાની ક્ષમતા સ્ટ્રોંગ થાય. એ રીતનું એન્વાયરમેન્ટ આપણે કેળવવું જોઈએ. ઠીક છે મેમ, તમે અહીંયા પણ અભ્યાસ કર્યો છે, ત્યાં પણ અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનમાં આપે અભ્યાસ કર્યો છે, તમને શું તફાવત લાગી રહ્યો છે? જી, આમ જોવા જઈએ તો ઘણો તફાવત છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે કોઈ બી લેબમાં જઈએ, બરાબર, ચાહે સ્કૂલ લઈ લો ચાહે કોલેજ લઈ લો, ત્યાં કેવું છે કે તમારે આખું મેન્યુઅલ આપી દેવામાં આવે છે કે તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરો, આ રીતની પ્રોસેસ કરો. એમાં તમારે બ્રેન નહીં વાપરવાનું આવતું. ઇનફેક્ટ ઘણી લેબ્સમાં એવી રીતનું હોય છે કે તમે એન્ટર થાવ છો, તમે એ પ્રયોગ કરી રહ્યા છો જેનું તમે થિયરી ભણ્યા બી નથી, રાઈટ? સો આપણે એકચ્યુઅલી પ્રયોગનો રોલ એ હોય કે તમે જે ભણ્યા છો એને પ્રેક્ટિકલને કનેક્ટ કરો, બટ વી ડોન્ટ ડુ દેટ, રાઈટ? અને આપણે જે આઈઆઈટીનું ને એ બી બધું હોય છે એ મોસ્ટલી બુક રિલેટેડ હોય છે. બુકમાંથી તમે ક્વેશ્ચન્સ કરો અને એ પ્રોબ્લેમ સોલ્વ કરો. આઈઆઈટીના જે બી તમે ક્લાસ જુઓ, બરાબર, તો એ લોકો મહિનાઓ સુધી ઇલેક્ટ્રોનિક્સના પ્રોબ્લેમ સોલ્વ કરે છે, પણ એક બી વખત ઇલેક્ટ્રોનિક્સનો ઇક્વિપમેન્ટ ટચ નહીં કરે, રાઈટ? તો આ શું છે કે આપણે ત્યાં બુક રિલેટેડ નોલેજ વધારે છે રાધર દેન પ્રેક્ટિકલ એસ્પેક્ટ. તો ત્યાં કેવું છે કે ધારો કે મેં ટીચિંગ એસિસ્ટન્ટશીપ કરી યુનિવર્સિટી ફિઝિક્સ ક્લાસમાં, તો યુનિવર્સિટી ફિઝિક્સમાં સિલેબસ આપણે ત્યાં 11th-12th નો તો એ આવતો હતો, ઠીક છે, તો આપણો સિલેબસ સ્ટ્રોંગ છે, પણ ત્યાં કેવી રીતનું હતું કે તમે આ થિયરી ભણ્યા પછી એનું પ્રેક્ટિકલ, એ જે રિલેટેડ પ્રેક્ટિકલ કરો, સાથે સાથે તમારે બેચલર્સ વખતે જ તમારે પ્રોજેક્ટ્સ અલગ અલગ કરવાના હોય, તમારે અમુક વસ્તુઓ રિસર્ચ કરવાની હોય. તો આ બધા જે એસ્પેક્ટ છે, ઇવન મારું જે પીએચડી માટે જે સિલેક્શન થયું હતું, બરાબર, આપણે અહીંયા કેવું છે કે ધારો કે મારું માસ્ટર્સ ઇન આઈઆઈટીમાં જે સિલેક્શન થયું એ એક્ઝામ બેઝડ હતું, ઇટ વોઝ કમ્પ્લીટલી રિટર્ન એક્ઝામ બેઝડ. પણ ત્યાં મારું જે પીએચડી માટે સિલેક્શન થયું એમાં મારે એસે લખવાના હતા કે કેમ મારે આ ચૂઝ કરવું છે, કેમ મારું સિલેક્શન થવું જોઈએ. તો એક ઓવરઓલ પ્રોફાઇલ તમે જુઓ, કોઈ બી, કેમ કે કોઈ બી પર્સન રિસર્ચ કરી રહ્યું છે એ બહુ ડિફરન્ટ છે જનરલ એજ્યુકેશન કરતાં. તમારે એમાં મંડી રહેવું પડે, એક જ પ્રોબ્લેમ પર ફોકસ કરવું પડે. તો આવી રીતે તમે ઓવરઓલ પ્રોફાઇલ જો રાધર દેન કે ભાઈ કોઈ બી પર્સન ખાલી બુક રિલેટેડ એક્ઝામ કેવી રીતે ટચ કર્યો છે. અને એ વસ્તુ ત્યાં બહુ સારી છે કે તમારે બેચલર્સ લેવલ પર જ પ્રોજેક્ટ કરવા પડે, પ્રેઝન્ટેશન કરવું પડે, તો તમારું ઓવરઓલ એઝ અ સાયન્ટિસ્ટ ડેવલપ, એઝ અ ઇનોવેટર ડેવલપમેન્ટ ઘણું સારું થાય છે જનરલી. ત્યાં અહીંયા બી ઘણા ઇન્સ્ટિટ્યૂટ્સ એવા છે, પણ ઓવરઓલ જનરલી આપણે કમ્પેર કરીએ તો એ રીતનું ખાસું અલગ એજ્યુકેશન સિસ્ટમ છે ત્યાં. બિલકુલ, એજ્યુકેશન સિસ્ટમની આપણે વાત કરી. અહીંયા અત્યારે ઇસરો પણ અત્યારે ખૂબ કમાલ તો કરી રહ્યું છે, પણ સફર ઘણી લાંબી છે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું સુધારો કરવાની જરૂર છે? કારણ કે જ્યારે આપ થોડું કમ્પેર કરતા હો ને, અહીંયા પણ જે રીતે લોકોને રુચિ હવે જાગી છે, લોકો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, તો એમાં શું થવું જોઈએ? યા,
એકચ્યુઅલી આઈ થિંક આપણે એક રીતના ભારતના ગોલ્ડન એરા કહી શકીએ, જ્યાં સુધી મને દેખાય છે કે હવે આપણે ખાસો વધારે આ ડાયરેક્શનમાં આગળ વધી રહ્યા છે. હજુ સફર લાંબો છે, પણ ધારો કે એસ્ટ્રોફિઝિક્સની આપણે વાત કરીએ તો આપણે ત્યાં હવે ગ્રેવિટેશનલ વેવ્સ ઓબ્ઝર્વેટરી આવવાની છે, પછી બીજા અલગ અલગ મોટા મોટા જે વર્લ્ડના ટેલિસ્કોપ્સ છે એનો આપણે પાર્ટ છીએ. તો અને સાથે સાથે ઇસરોને એ તો ઇન્ક્રેડિબલ વર્ક કરી જ રહ્યું છે યુ નો. અને હમણાં જ ન્યૂ જે બજેટ આવ્યું એમાં બી ઘણા અલગ અલગ ઓબ્ઝર્વેટરીઝ માટે ફંડિંગ આવ્યું છે. તો આપણે ઘણું સ્પીડી આ ડાયરેક્શનમાં આગળ વધી રહ્યા છે. હજુ ખાસું વર્ક કરવાનું બાકી છે. ફોર એક્ઝામ્પલ ધારો કે અમારે હું જે યુએસમાં હતી તો ત્યાં હવે 2040માં કયા ટેલિસ્કોપ લોન્ચ થવાના છે એનું અત્યારે ડિકેડલ સર્વે થાય. આખા એસ્ટ્રોનોમી કમ્યુનિટીમાંથી અલગ અલગ પ્રપોઝલ્સ મંગાવે કે આપણે 2040માં કયા ટેલિસ્કોપ બનાવે છે, સ્પેસમાં કયા બનાવે છે, ગ્રાઉન્ડમાં કયા બનાવે છે, બેસ્ટ આઈડિયા સિલેક્ટ થાય. તો એવી રીતે આઈ થિંક ઓવરઓલ કમ્યુનિટીને હજુ તો એસ્ટ્રો કમ્યુનિટી અહીંયા ગ્રો થઈ રહી છે, પણ ઓવરઓલ કમ્યુનિટીને ગ્રો કરીને એમની જોડે આઈડિયાઝ મંગાવીને અને પછી બેસ્ટ આઈડિયા સિલેક્ટ કરીને, એટલે આ જે આખી સ્ટ્રેટેજિક વસ્તુ છે ને એ આઈ થિંક આપણે અહીંયા હવે ડેવલપ થઈ રહ્યું છે. આઈ હોપ દેટ ઇટ ગેટ્સ બેટર એન્ડ બેટર અગેન. ઓકે મેમ, નાસાની વાત કરીએ તો એ અલગ અલગ દેશોમાંથી એટલે કે વિશ્વભરમાંથી આવા ટેલેન્ટ શોધી રહ્યા છે, એક જગ્યાએ ભેગા કરી રહ્યા છે અને ફંડિંગ આના માટે પૂરું પાડી રહ્યા છે. તો આનો મુખ્ય હેતુ, ધ્યેય શું, અને સાથે જો કમ્પેર કરીએ તો આપણે ક્યાં છે? દેટ ઇઝ ઓલ્સો અ ગુડ ક્વેશ્ચન. સી મારું જે પીએચડી માટે સિલેક્શન થયું એસઆઈ સેટ કે એમાં આખા વર્લ્ડમાંથી 3 જણ હતા. ઠીક છે, એમાં હું હતી, એક વિયેતનામની સ્ટુડન્ટ હતી જેણે બેચલર્સ ત્યાંથી કર્યું, અને ત્રીજો સ્ટુડન્ટ યુએસથી હતો. ઠીક છે, તો ધ પોઈન્ટ ઇઝ કે એ લોકો ચાહતા તો બધા યુએસના સ્ટુડન્ટ સિલેક્ટ કરી શકતા હતા, રાઈટ? વાય ડીડ દે સિલેક્ટ મી? અને બીજી એક વસ્તુ એ બી કે ત્યાં બી બેચલર્સ ઇન એસ્ટ્રો કરનારા બી ઘણા સ્ટુડન્ટ્સ હતા, જ્યાં બેચલર્સ એસ્ટ્રો અવેલેબલ. મેં તો બેચલર્સ બી ફિઝિક્સમાં કર્યું, માસ્ટર બી ફિઝિક્સમાં કર્યું હતું, તો આઈ ડીડન્ટ હેવ દેટ મચ એસ્ટ્રો એક્સપિરિયન્સ. પણ એમણે મને ચૂઝ કરી બીકોઝ કે ભાઈ મેં બેચલર્સ વખતે માસ્ટર્સ વખતે ખાસા બધા અલગ અલગ પ્રોજેક્ટ્સ કર્યા હતા, ઇન્ડિયાના અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સમાં ગઈ હતી. તો દે સો આઈ એમ સેઇંગ, મને એવું લાગે છે, આઈ એમ નોટ શ્યોર, પણ એમણે એવી રીતે જોયું કે આ પર્સન જોડે કદાચ એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ નથી જેટલી યુએસમાં હોય, પણ એણે એની જોડે જે ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયાનો બેસ્ટ એડવાન્ટેજ લીધો. તો બેઝિકલી અને બીજા અલગ અલગ એસ્પેક્ટ્સ, મારા જે એક્ઝામ લઈ લો કે પ્રોજેક્ટ લઈ લો, તો એ અલગ અલગ એસ્પેક્ટ્સ હતા. સો દે ટ્રાય ટુ સિલેક્ટ ધ બેસ્ટ ટેલેન્ટ્સ ફ્રોમ અરાઉન્ડ ધ વર્લ્ડ. એકચ્યુઅલી આ વસ્તુ તમે યુકે અને યુરોપમાં બી જોશો ને તો ત્યાં બી આટલી બધી ઇન્ટરનેશનલ ફેલોશિપ્સ નથી જેટલી યુએસમાં છે. તો કોઈ બી ફિલ્ડમાં તમે જુઓ તો દે ટ્રાય ટુ attract the best talents. અને સાથે સાથે મારે આટલો ખર્ચો મને કવર કર્યો, પણ કોઈ બોન્ડિંગ કે કશું જ મને સાઇન કરાવ્યું કે ભાઈ તમે અહીંયા આવ્યા છો, અમે આટલો ખર્ચો કર્યો તો તમે ભાઈ આટલા વર્ષો અહીંયા જ રહો, અમારા દેશને જ આપો. તમે અહીંયાથી શીખો છો, પછી તમારે પાછું જ્યાં બી જવું અને ત્યાં તમારું રિસર્ચનું એ કરવું હોય તો એ બી ભલે. તો દેટ ઇઝ વેરી ઇન્ક્રેડિબલ કે વર્લ્ડમાંથી બેસ્ટ ટેલેન્ટ તમે અટ્રેક્ટ કરો, એ લોકોને પ્રોપર એન્વાયરમેન્ટ આપો રિસર્ચ ને ઇનોવેશન માટે. એ વસ્તુ બી બહુ જ સરસ છે ત્યાં. અને હું ખાસ કહીશ કે ત્યાં ધારો કે મારા પ્રોગ્રામ ડિરેક્ટર હતા, બરાબર, એમણે એવું કીધું કે ભાઈ તમે અમને ફર્સ્ટ નેમથી જ બોલાવો, એન્ડી કહીને જ બોલાવો. અને આપણે ત્યાં એ વસ્તુ સાચી છે કે આપણે ગુરુજનોને માન આપીએ, પણ ગુરુજનોનું એટલું આમ એ હોય કે તમે એમને કશું સજેસ્ટ જ ના કરી શકો, તમે એમને ક્વેશ્ચન જ ના કરી શકો, તો દેટ ઇઝ નોટ ગુડ. બરાબર, તમે એમને ક્વેશ્ચન કરી શકતા હોય, તમે એમને પૂછી શકતા હોય. એ લોકોને ના ખબર હોય તો એ લોકો બી કહી શકતા હોય કે આ તો મને નહીં ખબર, સારો ક્વેશ્ચન છે. તો એ જે ઇન્ટેલેક્ચ્યુઅલ ઓપનનેસ હોય, જે ડિસ્કશન માટે જોઈશ, એ ત્યાં વધારે છે. અને સાથે સાથે હું એક લાસ્ટ વસ્તુ એ બી એડ કરીશ, અમે જે ટેલિસ્કોપ્સ કીધા ને એનો આમ આટલો બધો ખર્ચો છે, બરાબર, અને આપણે ઇન્ડિયન્સ તો આપણે કશું નથી આપતા, ખર્ચો તો ત્યાંના ટેક્સ પેયર્સ ભરે છે ને. તો બી ધારો કે અમારું જે પ્રપોઝલ સિલેક્ટ થયું એની માટેનો ડેટા 1 વર્ષ સુધી અમારી જોડે રહે, પછી કમ્પ્લીટલી પબ્લિકલી અવેલેબલ થઈ જાય. ઠીક છે, આખા વર્લ્ડમાં બધાને ફ્રીલી અવેલેબલ, એને એનાલિસિસ કરવા માટે એ લોકો સપોર્ટ કરે. તો આ બહુ ઇન્ક્રેડિબલ છે યુએસનું કે બધા જોડે નોલેજ શેર કરો. થેન્ક યુ સો મચ મેમ, અમારી સાથે આજે આપ જોડાયા, સંઘર્ષની વાત કરી, પણ એની સાથે જ વાત કરવાની ખૂબ મજા એટલે આવી કે અત્યાર સુધી અમે તો જમીની લેવલનું કામ કરવાવાળા વ્યક્તિઓ છે, એટલે અમે ગ્રાસ રૂટ સમજીએ, પણ આજે તમે અમને બ્રહ્માંડની સફર કરાવી છે, એટલે એના માટે પણ થેન્ક યુ. ખૂબ મજાની સફર આપી, એની સાથે સંઘર્ષ કરી યુવાનોને પણ એક સંદેશો આપ્યો છે, એટલે ફરી એકવાર થેન્ક યુ સો મચ મારી સાથે. Thank you. Can I just add one last thing? So, like I said, કે હું જે પ્લેટફોર્મ બિલ્ડઅપ કરું છું, ઇટ ડઝન્ટ હેવ ટુ બી એ ખાલી આણંદ જેટલું લિમિટેડ નથી, બેઝિકલી બધાને ઓપન ઇન્વિટેશન છે. અને એની માટે અમે એક વેબ પેજ બનાવ્યું છે, ektasha.in, ektashes.in. તો જેને બી આમાં ઇન્ટરેસ્ટ હોય
ડઝન્ટ મેટર કે તમે કઈ ફિલ્ડના છો, તમે જો આ એક મુવમેન્ટનો પાર્ટ બનવા માંગતા હોય, પ્લીઝ આના થ્રુ અમારી સાથે કનેક્ટ થજો અને લેટ્સ હોપ ટુ મેક ઇન્ડિયા ઓસમ. શ્યોર. થેન્ક યુ સો Thank you મચ so અગેન. much. ઇટ વોઝ ઇન્ક્રેડિબલ. મજા આવી ગઈ. તો દર્શક મિત્રો, રાઉન્ડ ધ ટેબલમાં આજે ડોક્ટર એકતા શાહ આપણી સાથે જોડાયા. 13x13ની ઓરડીથી લઈને બ્રહ્માંડ સુધીની એ સફર, ઘણી બધી બાબતો આજે તેમની પાસેથી જાણી છે, સંઘર્ષોની કહાની જાણી છે અને તેની સાથે એ ગગનચુંબી સફળતા જે એમણે મેળવી છે એની પણ કહાની ચાખી છે. અને આજે જ્યારે ઘણી બધી બાબતોની ચર્ચા કરી ત્યારે એક વાત સ્પષ્ટ છે કે જો સંઘર્ષ હશે તો સામે એટલી સફળતા પણ મળવાની છે. અને એટલા જ માટે સંઘર્ષથી ન ડરો, પરંતુ હજી બ્રહ્માંડમાં ખૂબ આગળ વધવાનું છે, વિચારીને ચાલશો તો ચોક્કસપણે સફળતા પણ તમને ક્યારેય નહીં ભૂલે. આ સાથે જ રાઉન્ડ ધ ટેબલમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.